આજે તો આપણો વારો આવી ગયો ભેહું સારવાનો। તો હેલો મિત્રો, કેમ છો બધા મજામાં? તો ગુડ મોર્નિંગ અને જય માતાજી। તો અહીંયા આપણે બની છે નવું મકાન, અને આ મકાનના થઈ ગયા 3 દિવસ। 3 દિવસની અંદર પલિંગ થઈ ગઈ છે કમ્પ્લીટ। 3 દિવસથી બ્લોગ આવ્યા નતા, અને આપણા મોબાઈલમાં આવી જતી ખરાબી, અને આપણો મોબાઈલ મોકલ્યો તો સ્કેરમાં, આજે આવી ગયો રિપેરિંગ થઈને। પછી આપણે જવાનું હતું ગામમાં દૂધ ભરવા માટે, એટલે આપણે બાઇક લઈને નીકળી ગયા ગામમાં। ફાઇનલી આપણે પહોંચી ગયા ગામમાં, અને તમને એમ લાગતું છે કે આટલું બધું દૂધ તો એ આપણું નથી, નાની ડોલમાં પડ્યું એ આપણું દૂધ છે। આપણે ગામમાંથી રિટર્ન આવી ગયા નાસ્તો બાસ્તો લઈને, કેમ કે આપણી વાડી હતા દાળિયા, એટલે દાળિયા હાટું નાસ્તો તો લાવવો જ પડે। આપણને ચારે ઓર્ડર ગમતી નથી, ને પછી મમ્મીએ આપણને મોકલી દીધા ચા બનાવવા અને પાણી ભરવા। પછી આપણે આવી ગયા રિટર્ન, ચા બનાવી અને પાણી ભરી, અને દાળિયા તો મારા જેને થાય જ નથી, એ તો હજી બાહાટી વાઢા વાઢ જ કરે છે। પછી આપણે બીજી વાડીએ જવાનું હતું પાણીના વાલ ફેરવવા માટે, તો આપણે નીકળી ગયા બીજી વાડીએ। પછી ફાઇનલી હાડીને હાલતા થઈ ગયા બીજી વાડી બાજુ, કારણ કે આપણી પાસે બાઇક તો હતું નહીં। ફાઇનલી આપણે પહોંચી ગયા બીજી વાડી, અને આ છે ભાઈબંધની વાડી, અને અહીંયા આપણે વાલ ફેરવવાના છે, અને આ બાજુ વાવી દીધી છે કાંકણી, અને આ બાજુ વાવી દીધી છે વરિયેરી, ના 2 વાલ ફેરવી નાખ્યું જલ્દી જલ્દી, પછી અહીંથી નીકળી જાય બીજી બાજુ। ફાઇનલી બપોર ચડી ગયા, અને જે જમવાનું બનતું હતું તો આપણે કરી દીધું મોહનથાળ અને ચવાણું ખાવાનું ચાલુ। પછી આપણે ચાલુ કરી દીધું ભેહું સારવાનું ચાલુ, કેમ કે આપણે આજે ભેહું સારી પડે એવું હતું, એમાં હાલે એવું જ નહોતું। મમ્મી પપ્પા ગયા હતા બહાર ગામ, અને આપણે કરી દીધું ભેહું સારવાનું ચાલુ। ભેહું તો આથી ચહેરા રાખે। તો આપણો વ્લોગ પસંદ આવ્યો તો કરી નાખો આપણી ચેનલ સબસ્ક્રાઈબ।